अस्सलाम वालेकुम। મંચ પર બિરાજમાન થરાદી મેમણ સમાજના તમામ આગેવાનો, સમય ઓછો છે એટલે બધાનું નામ નથી લેતો. ગેહણા સર, રિટાયર્ડ પ્રિન્સિપલ ડૉક્ટર મહેબૂબ કુરેશી સાહેબ, ડૉક્ટર સલીમ પટ્ટીવાલા સર, એજ્યુકેશન કમિટીના તમામ હોદ્દેદારો, ખાસ કરીને ડૉક્ટર રફીક સર, જે વિદ્યાર્થીઓને આજે ઇનામ મળવાનું છે તમામ વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો સમાજે આજે મને અહીંયા બોલાયો અને એક એવા પ્રોગ્રામમાં સાક્ષી બનવાનો મને મોકો મળ્યો કે જે મારા માટે પણ એક નવું શીખવાનો વિષય રહ્યો છે. ખાસ કરીને થરાદી સમાજમાં જે એજ્યુકેશન માટે એક અલગ કમિટી બનાવી હોય અને આખા પ્રોગ્રામનું આયોજન એ એક કમિટી કરતી હોય, એ ખરેખર આપણા સૌના જોરદાર તાળીઓના હકદાર છે આ બધા કે જે આ પ્રકારનું વિચારી શકતા હોય કે આપણા સમાજમાં એજ્યુકેશન માટે એક અલગ કમિટી હોવી જોઈએ. અને મેં કમિટીના હોદ્દેદારો જોયા. અલ્હમ્દુલિલ્લાહ જેટલા પણ હોદ્દેદારો છે હાઈલી ક્વોલિફાઈડ છે, ખૂબ જ મહેનત માંગી લેવું કાર્ય કરી રહ્યા છે. બીજી જે વાત મને અહીંયા ગમી એ છે કે સમાજના દરેક સ્ટુડન્ટને સમાજ દ્વારા સમાજની વચ્ચે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ પણ ખરેખર સમાજના તમામ આગેવાનો ખરેખર આપણે તાળીઓના હકદાર છે કે આટલા બધા વિદ્યાર્થીઓને, દરેક વિદ્યાર્થીને આમાં સ્ટેજ પર આવવાનો મોકો મળે અને એની હિંમત ખુલે, એના માટે જે પ્રયત્ન થઈ રહ્યા છે એ પણ મારા માટે પણ એક યુનિક એક્સપિરિયન્સ છે. એના માટે પણ એજ્યુકેશન કમિટીને હું ખરેખર થેન્ક યુ કહું છું અને એમને કહું છું કે તમારા આ પ્રયત્નો ચાલુ રાખજો. 3 એક્ઝામ્પલ હું તમને આપીશ અને હું મારી વાત પૂરી કરીશ. એક જમાલપુરની છોકરી કે જેના ફાધર મીઠાની લારી ચલાવે અને કુટુંબની પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય અને ઘરમાં ફી ભરી ન શકે એવી પરિસ્થિતિમાં એમણે નક્કી કર્યું કે એમની છોકરીને CA કરાવવું. આપ જાણતા છો કદાચ કે CAનો કોર્સ ખૂબ જ અઘરો છે, સમય માંગી લે છે. એમના મા બાપે હિંમત ના હારી, સમાજે સપોર્ટ કર્યો. એ છોકરીએ 4 વર્ષ સખત મહેનત કરી અને 21-22 વર્ષની ઉંમરે એ છોકરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ અને અત્યારે ICICI બેંકમાં એ આસિસ્ટન્ટ મેનેજર તરીકે 15 લાખનું પેકેજ ધરાવે છે. આ એક્ઝામ્પલ તમને હું એટલા માટે આપી રહ્યો છું કે જે આપણે 1400 વર્ષ પહેલાં જે ઇલ્મના જે બેનિફિટ કીધા છે અલ્લાહ તાલાએ, એ લાઈવ આપણને ખબર પડે. એ છોકરીએ પોતાનું મકાન એ પોતાના પૈસે લીધું. એક બીજું એક્ઝામ્પલ હું તમને કહું. હમણાં જ 4-5 દિવસ પહેલાં એક મુસ્લિમ સમાજના પ્રોગ્રામમાં હું ગયો હતો. એક છોકરો 90% લાવ્યો હતો 12મા ધોરણમાં. મારા હસ્તે એને ઇનામ આપવામાં આવ્યું. એટલે મેં છોકરાને પૂછ્યું કે બેટા હવે તું શું કરે છે? એ છોકરાએ મને જે જવાબ આપ્યો મારા માટે ખરેખર દુઃખદાયક હતું, શોકિંગ હતું. એ છોકરો માત્ર ગ્રેજ્યુએશન કરે છે અને ટેલીનો કોર્સ કરે છે. આ વિચાર કરો કે આ પ્રકારના પ્રોગ્રામની અહેમિયત કેમ વધી જાય છે કે આપણા બાળકમાં ટેલેન્ટ હોય છે, ક્ષમતા હોય છે, પરંતુ રાઈટ ટાઈમે એને માર્ગદર્શન નથી મળતું. તો ખાસ એજ્યુકેશન કમિટીના અહીંયા જેટલા પણ હોદ્દેદારો છે એ લોકોના એક્ઝામ્પલ એટલા માટે આપવા માગું છું કે જે બાળકો અહીંથી ઇનામ લઈ જઈ રહ્યા છે એ લોકોને જ્યારે હાયર એજ્યુકેશનનો નિર્ણય લેવાનો હોય ત્યારે બરાબર સપોર્ટ કરજો. જો કદાચ એને એ સમયે સપોર્ટ નહીં મળે તો એ છોકરામાં ટેલેન્ટ હશે તો પણ એ ટેલેન્ટ વેસ્ટ જશે. અને એને જો 8મા 9મા 10મા ધોરણથી જ આ પ્રકારના એક્સપર્ટ છે, જે રીતે ડૉક્ટર મહેબૂબ કુરેશીથી લઈને અહીંયા બધા જ ડૉક્ટર મેમણ સર છે, સારા સારા અહીંયા આપણી પાસે એજ્યુકેશનિસ્ટ છે, એના દ્વારા જો એને મઠારવામાં આવશે તો ઇન્શાલ્લાહ આપણી કોમ માટે એસેટ બનશે. ત્રીજું એક્ઝામ્પલ હું તમને આપીશ. આપણે એક છોકરીનું જ એક્ઝામ્પલ છે. ખૂબ જ ગરીબ પરિસ્થિતિ એની અને એ છોકરીના મા બાપે નક્કી કર્યું કે ગમે તે થાય મારે મારી છોકરીને આગળ ભણાવી છે. એ છોકરીને એ લોકોએ ક્યાંથી પૈસા મેનેજ કર્યા, ખૂબ જ મહેનત કરી એ છોકરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવી
એ છોકરીનો મેં ઇન્ટરવ્યૂ આપ્યો ગુજરાત ટુડેમાં, અને એ છોકરીને રિપોર્ટરે પૂછ્યું कि बेटे तेरी सबसे बड़ी इच्छा क्या है कि तू सीएम बन गई है और तू पैसे कमाएगी क्या करेगी। અને એ છોકરી જે જવાબ આપ્યો મને હજુ પણ યાદ છે કે મેં મેરે મા બાપ को हज पे भेजूंगी। આ એણે જવાબ આપ્યો કે મેં મારી પગારમાંથી હું મારા મમ્મી પપ્પાને હજ પર મોકલીશું। આ એક્ઝામ્પલ હું તમને એટલા માટે આપું છું કે હજુ પણ આપણે એજ્યુકેશનમાં ખૂબ જ પાછળ છીએ। બહારથી કોઈ મદદ નથી આવવાની, કોઈ ચમત્કાર નથી થવાનો। જો કોમની હાલત બદલવી હશે તો માત્ર ને માત્ર આપણા જ પ્રયત્નોથી, આપણી જ મહેનતથી આપણે કોમની પરિસ્થિતિ બદલી શકીશું। એક ઓલી કવિતા છે ને, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ अब रैन कहाँ जो सोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है, जो काल करे सो आज कर, जो आज करे सो अब कर, जब चिड़ियन खेती चुग डाले फिर पछताए क्या होवत है। ખાસ હું અહીંયા એટલા માટે એક્ઝામ્પલ તમને આપી રહ્યો છું કે આપણા માટે, આપણા બધા માટે એજ્યુકેશન કમિટીને જે હોદ્દેદારો જે મહેનત કરી રહ્યા છે, અને તમારો પણ આમાં કન્ટ્રીબ્યુશન છે તમારા બાળકને ભણાવવામાં, આ મહેનત ચાલુ રાખજો। બહુ લાંબી લડાઈ છે। અત્યારે મેં જોયું કેજીથી લઈને આપણે વડીલો સુધી, મને ગેણા સાહેબે જ કીધું કે કેજીથી લઈને વડીલો સુધી અહીંયા સન્માનિત કરવામાં આવી રહ્યા છે। તો લડાઈ નાની નથી, લડાઈ ખૂબ જ લાંબી છે। એક ચાઇનીઝ બંબુ ટ્રી આવે છે। એ બંબુ ટ્રી એવું છે કે તમે જ્યારે એના બીજ વાવો ને, 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ તમને રિઝલ્ટ નહીં દેખાય, પણ જ્યારે 8-10 વર્ષ પૂરા થશે ને એટલે 100 ફૂટ દર વર્ષે 100 ફૂટ 200 ફૂટ 300 ફૂટ 400 ફૂટ આ ટાઈપનો ગ્રોથ થાય છે। એજ્યુકેશનનું પણ આવું જ છે કે કદાચ તમે અત્યારે બાળકને ભણાવતા હશો, તમને એવું લાગશે કે બાળક બહુ ભણતું નથી, સારા પરસેન્ટ, હમણાં ડૉક્ટર મહેબૂબ કુરેશી સાહેબે બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું કે 10મા ધોરણમાં 2 ટ્રાયલ હોય અને છતાં અત્યારે સ્ટેજ ઉપર બેઠા છે ને એમની પાસે PhDની ડિગ્રી છે। તો કદાચ તમારું બાળક સારી રીતે પરફોર્મ ન કરે, એને ભણવાથી ઉઠાવતા નહીં તમે, આ બહુ મોટું પાપ છે। કદાચ એ બાળક અત્યારે નથી સમજતું, પણ જ્યારે અહીંયા મેં જોયું ડોનર્સ જેટલા છે, એ ડોનર્સ કેમ એટલું ડોનેશન આપી રહ્યા છે? કારણ કે એમના મનમાં એ પેઇન છે કે જે ગાડી અમે ચૂકી ગયા ને, એ ગાડી આપણા સમાજના બીજા બાળકો ન ચૂકે। ખરેખર તો એક ડોનર જેટલા પણ અહીંયા છે, અને જે ગિફ્ટની ક્વોલિટી છે એના માટે ખરેખર જોરદાર તાળીઓ હોવી જોઈએ। અને આ એટલા માટે કરી રહ્યા છે કે આપણા સમાજનું એક એક બાળક એ એટલી તક મેળવે કે જે તક એમણે ગુમાવી છે। તો અહીંયા જેટલા પણ પેરેન્ટ્સ બેઠા છે કે કદાચ તમે બાળકને તમે દહેજ નહીં આપો અથવા એને મોટી મોટી મિલકત નહીં આપો ચાલશે, પણ એને 1 ડિગ્રી ગિફ્ટમાં આપજો તમે। એ જ્યાં સુધી ભણવા માંગે ત્યાં સુધી એને ભણાવજો, કારણ કે આવનારો સમય, ભલે અત્યાર સુધી તમે લોકો જે રીતે જીવી ગયા છો, આવનારો સમય બહુ ડિફિકલ્ટ આવી રહ્યો છે। એટલા બધા પરિવર્તન આવી રહ્યા છે। 15 વર્ષ પહેલાં ફેસબુક નહોતું, વોટ્સઅપ નહોતું, ઇન્સ્ટાગ્રામ નહોતું, આટલા બધા ટેકનોલોજીકલ ચેન્જ નહોતા, દરેકના હાથમાં મોબાઈલ નહોતો। હજુ 5-10 વર્ષમાં બધાના પાસે રોબોટ્સ હશે। તમે જે બિઝનેસ કરો છો, બિઝનેસ કેટલો ટકશે એ પણ એક શંકા રહેશે। તો એ પરિસ્થિતિમાં તમારા પાસે જો કોઈ હથિયાર હોય તો એ હથિયાર છે એજ્યુકેશનનું। આ ઇલ્મનું હથિયાર છે, એ હથિયારનો બરાબર ઉપયોગ કરજો। કદાચ તમે જો એને ઇલ્મની ગિફ્ટ આપશો તો એ જિંદગીભર એની પાસેથી કોઈ છીનવી નહીં શકે, અને બદલાતી પરિસ્થિતિમાં કઈ રીતે ટકવું એની હિંમત જો કોઈ આપશે તો ઇલ્મ આપશે। તો માત્ર હું 4 એક એક્ઝામ્પલ આપીને હું મારી વાત પૂરી કરું છું। સૌથી પહેલું કે બિલીવ ઇન એજ્યુકેશન। અહીંયા જેટલા પણ બેઠા છે ને, આ બધામાં જો કોમન ચીજ તમે જોશો ને તો આ બધા ભણેલા છે, બધા એજ્યુકેટેડ છે। અને હવે જે સમય આવી રહ્યો છે એ સમયમાં જો તમારું બાળક ભણેલું નહીં હોય તો એને જે ઓપોર્ચ્યુનિટી મળતી હશે નહીં મળે। ભલે તમે એને ધંધો કરાવો, ભલે કદાચ તમે એના મેરેજ કરી દો, પણ જો એની પાસે એજ્યુકેશન હશે તો આવનારી પેઢીને પણ એ શિક્ષિત કરી શકશે। સેકન્ડ, બિલીવ ઇન હાયર એજ્યુકેશન। તમે પહાડ જુઓ છો ને, પહાડમાં તમે જેમ જેમ ઉપર જાઓ છો ને એમ ત્યાં ભીડ ઓછી થતી જાય છે। હાયર એજ્યુકેશનમાં પણ એવું છે, તમે તમારા બાળકને ડૉક્ટર કરશો, એન્જિનિયર બનાવશો, CA બનાવશો, IAS માટેની તૈયારી કરાવશો, જેમ જેમ બાળક ઉપર જશે ને એમ કોમ્પિટિશન ઓછી થતી જશે। પણ જો ખાલી ગ્રેજ્યુએશન આપણે કરાવીશું તો એ બાળકને તકો નહીં મળે અને પઢાઈ પણ બદનામ થશે। તો અહીંયા જેટલા પણ પેરેન્ટ્સ બેઠા છે, હું એમને હાથ જોડીને વિનંતી કરું છું કે એ બાળકને એક સારામાં સારી ડિગ્રી, ભલે જે પણ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ ધરાવતો હોય એ ડિગ્રીમાં એને ભણવા જવા દેજો, અથવા એને એવી સ્કિલ આપજો કે એ સ્કિલને કારણે ટકી જાય। થર્ડ વાત, બિલીવ ઇન ઇન્ડિયા।
આપણો દેશ અત્યારે દુનિયાનો સૌથી ઝડપથી વિકસિત દેશ છે અને આ દેશમાં તમારા માટે પુષ્કળ તકો ઊભી થવાની છે. તમારા માટે મીન્સ બાળકો માટે. પણ એ ક્યારે શક્ય બનશે કે જ્યારે બાળક એના માટે લાયક બનશે, એસેટ બનશે. કદાચ એ દિવસો દૂર નથી કે આપણો દેશ વિકસિત રાષ્ટ્ર કહેવાશે, પણ એ વિકસિત રાષ્ટ્રનો લાભ આપણને ત્યારે મળશે કે જ્યારે આપણું બાળક એને કાબિલ હશે. આપણા દેશ માટે આપણે એસેટ બનીશું. નહીંતર આપણી હાલત એવી થશે એક સેકન્ડ ક્લાસ સિટીઝન તરીકે કે જે આપણે ખાલી નાના સામાન્ય જોબ કરતા હોઈશું અથવા સામાન્ય ધંધો કરતા હોઈશું. અને લાસ્ટ વાત હું કહીશ, બિલીવ ઇન યુ. અલ્લાહ તાલાએ આપણને પેદા કરે છે, આપણે બધા પાસે કંઈ ને કંઈ ક્વોલિટી છે. એક પણ બાળક, એક પણ વ્યક્તિ અહીંયા વેસ્ટ નથી. તો એ વસ્તુ ધ્યાનમાં રાખીને હું છેલ્લી વાત હું કહીને મારી વાત પૂરી કરીશ કે જબ વક્ત હોતા હૈ તબ અક્કલ નહીં હોતી और जब अक्कल होती है तब वक्त नहीं होता. આપણી પાસે વક્ત પણ છે અને અક્કલ પણ છે, અને અક્કલ આપનારા અહીંયા ઢગલાબંધ લોકો અહીં આપણી પાસે પડ્યા છે. યુઝ ધેટ રિસોર્સિસ. જો તમને કોઈ વસ્તુની ખબર નથી પડતી, મેં જોયું છે આપણી કોમ્યુનિટીમાં પૂછવામાં શરમ અનુભવે છે. આપ એવું ના કરો. ધારો કે તમને ખ્યાલ નથી આવતો કે તમારું બાળક શું ભણે છે, તમે એક્સપર્ટ પાસે જાઓ અને એક્સપર્ટ પાસે જઈને એની સલાહ લો. તો અહીંયા જેટલા પણ લોકો બેઠા છે, ઇન્ક્લુડિંગ હું, અમે લોકો હંમેશા તૈયાર છીએ. અને મને તો ખબર નહીં મહેમણ સમાજની ડીએનએમાં શું છે કે મહેમણ સમાજ હંમેશા આપવા માટે તત્પર હોય છે. અમે કોઈ પણ પ્રોગ્રામ કરીએ, સૌથી હાઈએસ્ટ કન્ટ્રીબ્યુશન કોઈ સમાજનું હોય તો આપ લોકોનું હોય છે. હંમેશા આપવા માટે તત્પર હોય છે. તો ખરેખર આનો આપણે બેનિફિટ લેવો જોઈએ. અને અમારા સીએના 2 સેન્ટર ચાલે છે, એક દાણીલીમડામાં ચાલે છે અને એક જુવાપુરામાં ચાલે છે. અને આ બંને સેન્ટરનું જો ફંડિંગ કોઈ આપતું હોય તો પણ મહેમણ સમાજ જ આપે છે, સમાજ સેન્ટર ઓફ એક્સલન્સ. અને અત્યારે બંને સેન્ટરમાં 200 બાળકો એ સીએ કરી રહ્યા છે. કાં તો એ લોકો પાસે ફી નથી અથવા એની પાસે એટલી ફી નથી કે આખો કોર્સ કરી શકે. તો ખાસ હું મહેમણ સમાજનો એટલા માટે હું આભાર પણ માનું છું. અને ડૉક્ટર રફીક સર તો જે કામ કરી રહ્યા છે, એકચ્યુઅલી વૈજ્ઞાનિક અભિગમ એ આપણા સમાજમાં નથી. અને એ ધારતા તો બીજા સમાજમાં ને બીજા એરિયામાં પોતે ભણાવી શકતા હતા બાળકોને, પણ એમણે આપણો જ એરિયા ચૂઝ કર્યો અને આપણા બાળકો મેડિકલમાં અને એન્જિનિયરિંગમાં જાય એના માટે રાત દિવસ મહેનત કરી છે. ડૉક્ટર રફીક સર, હું ખરેખર આ સ્ટેજનો ઉપયોગ તમારો આભાર માનવા માટે પણ કરી રહ્યો છું. આ તમે જે કામ કરી રહ્યા છો એના આપણને ફળ એ 10 કે 20 વર્ષ પછી દેખાશે. તો ખાસ અહીંયા તમામ પેરેન્ટ્સે, વિદ્યાર્થી મિત્રોનો વિનંતી કરીશ કે અલ્લાહ તાલે આપણને બહુ સરસ મોકો આપ્યો છે. આપણે 1400 વર્ષ પહેલાં હિદાયત આપી છે કે ઇલ્મ માટે તમે ચીન સુધી જાઓ. ખરેખર અત્યારે આપણી પ્રાયોરિટી માત્ર ઇલ્મ હોવી જોઈએ. જો 10 વર્ષ તમે તમારા બાળકોમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ઇન્શાલ્લાહ એ જે રિટર્ન આપે છે એવું રિટર્ન બીજી કોઈ એસેટ નહીં આપે. મને આ મોકો આપ્યો એ બદલ હું તમામ કમિટીના મેમ્બર, પ્રમુખશ્રી અને સમાજના તમામ લોકોનો આભાર માનું છું. અને ઇન્શાલ્લાહ હું દુઆ કરું છું કે આપણો સમાજનું એક બાળક એ આગળ વધે અને ઇન્શાલ્લાહ 5-10 વર્ષથી સ્ટેજની શોભા ધરાવે. એટલી દુઆ સાથે હું થેન્ક યુ કહું છું. જઝાકલ્લાહ.